પોતે કેવો છે? સત્ય સ્વરૂપ છે કે હું સત્ય છું. એટલે સત્ય કોને કહેવાય? કે જે ત્રણ કાળની અંદર જેની હાજરી હોય, ભૂતકાળ, વર્તમાન ને ભવિષ્ય, આ ત્રણ કાળ. ત્રણ કાળની અંદર જેનો બાદ ન થાય, ત્રણ કાળની અંદર જેનો નાશ ન થાય, એવું જે કાંઈ તત્વ હોય એને સત્ય કહેવાય. ભૂતકાળમાં હોય, વર્તમાનમાં ન હોય, વળી વર્તમાનમાં હોય ને ભવિષ્યમાં ન હોય, એને સત્ય વસ્તુ ન કહેવાય. તો કે જેમ આપણી પાસે જો હોનાની લગડી હોય તો એ ભૂતકાળ થઈ ગયો કે આપણે પાસે હતી હોનાની લગડી. પછી આપણે એને કોઈ હોનીને ઘાટ ઘડવા આપ્યો, એટલે એને ઘાટ ઘડ્યો, એમાંથી હાર બનાવ્યો, દોરો બનાવ્યો. એટલે ઘાટે ગયું ને એટલે એને નામ, રૂપ અને ગુણ થઈને લાગ્યા. પહેલા એને રૂપ નહોતું, હાર એવું નામે નહોતું, અને આ પહેરવાનો ગુણ પણ એનામાં નહોતો, ખાલી હોનું હતું. ભૂતકાળની અંદર હોનું હતું, વર્તમાનની અંદર આ બધા દાગીના થયા છે, અને ભવિષ્યમાં દાગીના તૂટી ગયા એટલે પાછા હોની ને દીધા એને ઓગાળી નાખ્યા. એટલે ઓલું નામ ને રૂપ ને ગુણ બધું ઘાટ ગયો, અને પાછું અઘાટ જેમ હોનું હતું એમ હોનું. હવે જે આને આપણે હાર કહીએ છીએ એ ભૂતકાળમાં નહોતો, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પાછો. પણ જે સોનું છે એ ભૂતકાળમાં હતું, અને જ્યારે ઘાટ ઘડ્યો ને તો એ હોનાને આધારે જ હાર હતો. હાર હોના વગર હતો એ વખતે હોનું, અને પાછું ઓગાળી નાખ્યું તોય પાછું તે જે હોનું તત્વ છે એ સત્ય છે, અને જે હાર છે, દોરો છે, બુટી છે, વીંટી છે, આ જેટલા ઘરેણા છે, અલંકાર છે, એ અસત્ય છે. કારણ કે પહેલા ભૂતકાળમાં નહોતા ને ભવિષ્યમાં નહીં, ખાલી વર્તમાનમાં. એમ આપણો દેહ આ એક ઘાટ છે, આ એક ઘાટ ઘડ્યો. ભૂતકાળમાં નહોતો, અત્યારે વર્તમાનમાં છે. વર્તમાનમાં છે એટલે એને નામે લાગ્યું, એને રૂપે અને એના ગુણે બધું લાગ્યું, અને પાછો ભવિષ્યમાં રહેવાનો. પણ જેના આધારે કરીને છે જે આત્મતત્વ, એ આ દેહ નહોતો તોય આત્મતત્વ તો છે. આ દેહ છે તોય આત્મતત્વ છે, અને આ દેહ જ્યારે નહીં હોય તોય પણ આત્મતત્વ રહેશે. જેમ હાર નહોતો તોય હોનું હતું, હાર છે તોય હોનું છે, અને હાર પાછો તૂટી જાય, ઓગળી જાય તોય હોનું તો રહેવાનું નહીં. બાદ થઈ જવાનો છે રૂપનો, બાદ થઈ જવાનો છે નામનો, અને બાદ થઈ જવાનો છે ગુણનો. આ ત્રણનો બાદ થઈ જાય. અને જ્યારે આ ત્રણ વસ્તુનો બાદ થઈ જાય અને પછી જે વધે એ સત્ય વસ્તુ છે. એ વસ્તુ સત્ય છે. જ્યારે ઘાટ ઉપર આવ્યું હતું ત્યારે આ ત્રણે લાગ્યું હતું, ઘાટે ગયું એટલે પાછું ત્રણેનો બાદ થઈ ગયો, અને ત્રણેનો બાદ થઈ ગયો એટલે હતું એવું ને એવું. એમ આ વર્તમાનની અંદર આ જે ઘાટે આવ્યું તો આને નામે છે, રૂપે છે અને ગુણે છે. પણ એ સત્ય નથી, કારણ કે એ ઘાટે આવ્યું, અને તત્વ છે એ અઘાટ, તત્વ છે એ અઘાટ છે. એટલે વળી પાછું વર્તમાનમાં ઘાટે આવેલું, ભવિષ્યમાં પાછું ઘાટ રહેવાનો. અને જે એક કાળમાં હોય ને એક કાળમાં ન હોય એને અસત્ય કહેવાય, સત્ય કહેવાય. એટલે આ દેહ છે એ આપણો ત્રણ કાળમાં રહેતો, ખાલી વર્તમાનમાં જ રહે.
ભૂતકાળમાંય નહોતો ને ભવિષ્યમાંય પણ. જેમ હાર ભૂતકાળમાંય નહોતો ને ભવિષ્યમાંય નથી રહેવાનો, વર્તમાનમાં, એમ આ દેહ પણ ભૂતકાળમાંય નહોતો અને ભવિષ્યમાંય નથી રહેવાનો. પણ આત્મ તત્વ છે એ સત્ય છે. એટલે કે હું સત્ય સ્વરૂપ છું. ચિત્ત અને આનંદ, જે ચિત્ત છે ઈ પણ કે હું છું. મારી વગર ચિત્તવંત થાય નહીં. ચિત્ત છે એ ચિત્તવંત કરે. ચિત્ત છે એ નક્કી કરે શું કરવું શું ન કરવું, એ ચિત્તવે. ઈ કાર્ય પણ મારી વગરનું થતું નથી. પણ ચિત્ત જ્યારે સત્યને મળે, બહાર બીજું ચિત્તવન કરતું બંધ થાય. પણ સત્યને જ્યારે ચિત્ત પકડે, ચિત્ત અને સત્ય બે જો એક થાય, એનું બેયનું મિલન થાય તો આનંદ પ્રગટ થાય. તો આનંદ પ્રગટ થાય. સત, ચિત્ત અને આનંદ, જે આનંદ છે એ હું છું. આનંદ છે એ મારું સ્વરૂપ છે. હું આનંદ સ્વરૂપ છું. શંકર મહારાજ કહે છે કે જે આનંદ છે એ જ હું છું. એની સિવાય બીજે ક્યાંય ગોતવા જાવ તો મળે એવું પણ નથી. અને ઈ આનંદ આપણને આપણા અંતરમાંથી જ ઉભરો આવે. ક્યાંય જગતમાં ગોતવા ગયે મળે. જગતની અંદર આપણે આખા બધા મનુષ્ય માત્ર, જીવ માત્ર